રાજદ્રોહ કોઈ પણ વ્યક્તિ દ્વારા ભારતમાં કાયદાકીય રીતે સ્થાપિત સરકાર સામે મૌખિક લેખિત સંકેતો પછી કે દ્રશ્યોના માધ્યમથી નફરત અવમાનના કે ઉત્તેજના પેદા કરવાનો પ્રયત્ન એટલે રાજદ્રોહ। આ એવો કાયદો છે જે ઘણો વિવાદાસ્પદ પણ રહ્યો છે। આ એવો કાયદો છે કે જેનો વિરોધ પણ ખૂબ થયો છે, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવવા માટે સરકાર સામે લડે ત્યારે ઘણા બધા એવા દેશમાં ઉદાહરણ બન્યા છે કે એ એક્ટિવિસ્ટ હોય, પત્રકારો હોય કે પછી સામાન્ય માણસો હોય, એ કોઈ આગેવાનો હોય સમુદાયના, એમના પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો છે અને એના કારણે વારંવાર એ વિવાદ પણ ઉઠતો રહે છે, વિરોધ પણ ઉઠતો રહે છે કે રાજદ્રોહનો કાયદો એ સરકાર વિરોધીઓને કચડવા માટે, એમના અવાજને કચડવા માટે ઉપયોગમાં લેવામાં આવતો રહ્યો છે। પરંતુ 2015નું પાટીદાર આંદોલન તમને યાદ હશે, કેટલાક યુવાનોના, પાટીદાર યુવાનોના તેમાં મૃત્યુ પણ થયા હતા અને કરોડોની સરકારી સંપત્તિને, જાહેર સંપત્તિને નુકસાન થયું હતું। અને પાટીદાર આંદોલનનો એ મૂળ ઉદ્દેશ એ હતો કે પાટીદાર જે બહુ મોટો સમુદાય છે ગુજરાતમાં, 14% વસ્તી ધરાવતો આ સમુદાય, રાજકીય રીતે પણ ખૂબ જ સશક્ત કહેવાતો સમુદાય, એ પાટીદારોને આરક્ષણ આપવા માટે આ પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું। અને એ સમયે કેટલાક કેસ પણ કરવામાં આવ્યા હતા, જેમાં રાજદ્રોહના કેસ પણ સામેલ હતા। એ લોકો કે જેના પર રાજદ્રોહના કેસ લગાવવામાં આવ્યા હતા એ પાટીદાર આગેવાનો, નેતાઓ, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ, આ તમામ એ નેતાઓ, પાટીદાર આગેવાનો હતા કે એમના પર એ સમયે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત અન્ય કેટલાક 14 જેટલા કેસ પણ કરવામાં આવ્યા હતા। જોકે આજે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ પોતે પોસ્ટ મૂકીને એ વાત મૂકી છે કે સરકારે દેશદ્રોહના કેસ આ ઉપરાંત કેટલાક અન્ય કેસ નાબૂદ કરવાનો, કેસ રદ કરવાનો નિર્ણય લીધો છે, કેસ હટાવવાનો નિર્ણય લીધો છે। અને એટલા માટે સવાલ થઈ રહ્યા છે કે 10 વર્ષે આ રાજદ્રોહના કેસમાં શું રાહત મળશે? જો કે સરકાર તરફથી આધિકારિક રીતે આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ, સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે એવી સંભાવના છે, પરંતુ આ બધા વચ્ચે કેટલાક સવાલો પણ ઉઠ્યા છે વિપક્ષના નેતાઓ તરફથી પણ। લલિત કગથરાએ પોતે એવું કહ્યું કે એટલા માટે કારણ કે તેઓ ભાજપમાં ભળ્યા અને એટલે રાજદ્રોહના કેસ પરત લેવાયા છે। જોકે એમણે એ વાત પણ કહી કે આંદોલનકારીઓને કચડવા માટે આવા કેસ લગાવાય છે। મારો કહેવાનો મતલબ એ છે કે તમે રાષ્ટ્રદ્રોહની કલમ ના રમકડાની જેમ ઉપયોગ કરો યાર। આ રીતે કે તમે એક નાનું આંદોલન કરે તો આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ લગાડી દો યાર। દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો છે। તમને આંદોલન કરવા ન દેવા, તમે આંદોલન કરો। આજે છોકરાઓને નોકરીઓ નથી મળતા, બિચારા દુઃખી છે, આંદોલન કરવા જાય તો રાષ્ટ્રદ્રોહ લગાડી દે, એના ઉપર કેસ શીખી દે, બિચારા નોકરી ન મળે। અને દિનેશ તો કોઈક હરખાઈ રહ્યું છે, કોઈક આવકારી રહ્યું છે, જ્યારે કોઈક સવાલ ઉઠાવી રહ્યું છે। ચર્ચા કરીશું આપણી સાથે અલ્પેશ કથિરિયા કે જેમના પર પણ આ કેસ લાગેલો હતો, તેઓ જોડાયેલા છે। પાટીદાર આગેવાન રેશમા પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને દિનેશ બાંભણિયા જેમના પર પણ આ કેસ લગાવવામાં આવ્યો હતો, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। અલ્પેશભાઈ, સૌથી પહેલાં આપને એ સવાલ, હાર્દિક પટેલે, દિનેશ બાંભણિયાએ આ પોસ્ટ મૂકીને કહ્યું કે સરકારના નિર્ણયને હું આવકારું છું। જોકે એ પણ ઉઠી રહ્યા છે સવાલ કે હજુ આધિકારિક રીતે કોઈ વાત નથી થઈ એટલે અફવા પણ હોઈ શકે, પરંતુ આ નિર્ણયને લઈને તમે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા એ સવાલ। આ નિર્ણય ગઈકાલે સીએમ તરફથી લેવામાં આવ્યો છે અને સીએમઓ તરફથી દિનેશભાઈને જાણ કરવામાં આવી છે અને સત્તાવાર રીતે ટૂંક સમયમાં જેમના મંત્રાલય કે લાગુ કાયદા મંત્રાલય કે ગૃહ મંત્રાલય દ્વારા એમની જાહેરાત પણ થઈ જશે। 2015 થી 17 દરમિયાન આનંદીબેન પટેલની સરકાર વખતે જે ગંભીર કેસો હતા કે જે પરત ખેંચવાના બાકી હતા, એવા 14 કેસો કે જેમાં અમદાવાદના 8 કેસ, ગાંધીનગરના 3, સુરત શહેરના 2 અને મહેસાણાનો એક કુલ 14 કેસોને પરત ખેંચવામાં સરકારે ગઈકાલે નિર્ણય લીધો છે। એની જાણ પણ આગામી દિવસમાં અથવા આજ સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત। આ જે કેસો છે ખૂબ ગંભીર પ્રકારના હતા। 2 રાજદ્રોહના કેસોને બાદ કરતા પછીના જે
12 કેસો છે. એમાં ટોળા વિરુદ્ધના કે 200, 500, 300, 700 સુધીના ટોળાના કેસો હતા. એટલે મેક્સિમમ ગેધરિંગ પીપલ ઉપરના કેસો હતા કે જેમાં વધારે માત્રામાં આરોપીની સંખ્યા હતી. તો આવા અસંખ્ય લોકોને આમાંથી મુક્તિ મળશે, એમના પરિવારને રાહત મળશે અને કોર્ટના જે ચક્કર ને ધક્કા ખાઈને જે શારીરિક, માનસિક, આર્થિક જે પીડા હતી એ પીડામાંથી ખૂબ મુક્તિ મળશે. અચ્છા, પણ અલ્પેશભાઈ આવીશું આપની પાસે. દિનેશ બાંભણિયા અને રેશમા પટેલ પણ છે. રેશમાબેન, આ કેસ લગભગ 10 વર્ષ જેવો સમય થવા આવ્યો, 9.5 વર્ષ થઈ ગયા છે આંદોલન થયું હતું એના, અને ઘણા બધા નેતાઓ, આગેવાનો એ અલગ અલગ પક્ષોમાં જોડાઈ ગયા. ઘણા બધાએ તો આમથી તેમ કૂદકા પણ માર્યા. પરંતુ 10 વર્ષે આ જ્યારે રાહત આપવાનો એક નિર્ણય લેવાયો છે, ત્યારે તમને શું લાગે છે કે એ રાહત છે કે પછી કોઈ ઇનામ? હું તો અહીંયા એવું કહીશ કે રાહત અમારા ભાઈઓ માટે ચોક્કસ છે કે જે ભાઈઓ ઉપર કેસ હતા એમને ચોક્કસ રાહત થઈ છે. પણ સરકાર માટે બોલવાનું થાય તો હું એવું ચોક્કસ કહીશ કે સરકારે પોતાની ભૂલને સુધારવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે જ્યારે ખબર જ હતી સરકારને કે આંદોલનને દબાવવા માટે ખોટા કેસ કરો અને પછી સમય આવશે ત્યારે આપણે પાછા ખેંચીશું, અને ખેંચવાની વાત તો 2017 થી ચાલે છે. 2017 થી કહીએ છીએ કે ભાઈ કેસ પાછા ખેંચી લો, હજી ખેંચ્યા ને અત્યારે છે ખેંચ્યા છે. એટલે અમારા ભાઈઓ માટે રાહત છે, પણ સરકારે પોતાની ભૂલ સુધારી છે એવું પણ કહી શકીએ ને, કેમ કે કેસ ખોટા જ છે ત્યારે તમે ખેંચ્યા છે ને, સાચા આરોપીને થોડી ના મુક્ત કર્યા હોત તમે. એટલે અહીંયા મારું તો એટલું જ કહેવાનું છે કે સરકારે કોઈ મોટું કામ નથી કર્યું. જે કામ વહેલું કરવાનું હતું એ તમે અત્યારે કરી રહ્યા છો. હજી પણ કહું છું કે હજી પણ તમે જ્યારે ઘણા કેસો બાકી છે જેના કાનૂનના ચોપડા ઉપર કમ્પ્યુટરમાં જ્યારે છોકરાઓ એનઓસી લેવા જાય છે ને બહાર ભણવા માટે, તો એ લોકોને નથી મળતા નો ક્રિમિનલ સર્ટિફિકેટ, નો ક્રાઇમ સર્ટિફિકેટ નથી મળતા. તો આ બધું છે એ ક્યારે ક્લિયર કરશો? અને એની સાથે હજી દીકરાઓને નોકરી આપવાની વાત છે, 14 દીકરાઓને, એ પણ સરકારે હજી નથી આપી. સરકારી અર્ધ સરકારીની વાત હતી, તો ઘણું બધું બાકી છે. એટલે એવું કહીશ કે રાહત મારા ભાઈઓ માટે ચોક્કસ છે. પાટીદાર સમાજ ખુશ થાય છે, અમે એની બહેનો તરીકે બી ખુશ થઈએ, પણ કોઈ મોટી વાત નથી અમારા માટે. બસ રાહત છે, સારી વાત છે. જે વહેલું કરવાનું હતું તે 10 વર્ષ પછી કરી રહ્યા છે. ઓકે, દિનેશભાઈ પણ જોડાયા છે. દિનેશભાઈ, મોડે સરકાર જાગી છે, દેર આય દુરસ્ત આય એવું કહેવાય રહ્યું છે આ નિર્ણયને લઈને. બેન, આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે પાટીદાર આંદોલનના સમાધાન દરમિયાન આ કેસો પરત નહીં ખેંચવા માટેનો નિર્ણય લેવાયો હતો. અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ 2 વર્ષ પહેલાં કીધું હતું કે રાજદ્રોહનો કેસનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે આજે સરકારે રાજદ્રોહ સહિતના જે ગંભીર કલમોવાળા કેસો પાછા ખેંચ્યા છે. તો તંતન મુખ્યમંત્રી બદલાયા પછી આ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય લેવાયો છે. તો આ તકે હું આંદોલનકારીઓ, અમારા શહીદ પરિવારના ઋણને સ્વીકારું છું, અને ખાસ કરીને જે લોકોનું યોગદાન હતું એમની મહેનતને હું વંદન કરું છું. ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાઓએ પણ આમાં મુખ્ય ભૂમિકા ભજવી અને પાટીદાર આંદોલનના તમામ કેસો પરત ખેંચવા માટેના જે પ્રયત્નો કર્યા હતા તેમાંથી આજે આ કેસો ખોટા હતા અને પરત ખેંચવામાં આવ્યા છે, અને પાટીદાર આંદોલનને સમર્થન મળ્યું છે એવું અમારું માનવું છે. ઠીક છે. લાલજી પટેલ કે જેઓ પણ પાટીદાર આગેવાન છે, ગીતા પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. લાલજીભાઈ, આ નિર્ણયને ઘણા બધા લોકો વધાવી રહ્યા છે, તો કેટલાક સવાલ પણ ઉઠાવી રહ્યા છે. પરંતુ 10 વર્ષ થઈ ગયા, રાજદ્રોહનો કેસ શા માટે લગાવવામાં આવે છે? જ્યારે આંદોલન થાય, જ્યારે કોઈ અવાજ ઉઠાવે, ત્યારે આપણને ખબર છે કે એને લઈને વારંવાર વિરોધ ઉઠતો રહે છે કે સરકાર વિરુદ્ધ કોઈક બોલ્યું એટલે આ કેસ લગાવી દેવાનો, અને ખૂબ ગંભીર છે. અને અંગ્રેજોના સમયના કેસને હંમેશા કાઢી નાખવાના, કાયદાને કાઢી નાખવાની માંગ પણ ઉઠતી રહે છે. પણ આ કેસ હવે પરત લેવામાં આવશે પાટીદાર આંદોલનમાં જે લગાવવામાં આવ્યા હતા. તો 10 વર્ષે સરકારને આ સૂઝ્યું છે. તમને શું લાગે છે કારણ એની પાછળ? જો તમે પહેલા એમ કહ્યું કે લોકો અભિનંદન આપે છે, અમે ક્યારે અભિનંદન આપીએ કે જ્યારે પાટીદાર અનામત આંદોલનની અંદર જેટલા પણ કેસો કર્યા હતા ખોટી રીતે એ તમામે તમામ પરત ખેંચવામાં આવે. અત્યારે તો ફક્ત 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે, એ પણ આગેવાનો હતા. કારણ કે જ્યારે પણ થોડા ઘણા કેસો પરત ખેંચવાની વાત આવે ત્યારે ગામડાના નાના લોકો જે આ કેસોમાં ફસાયા છે એવા લોકોના અમારો પર ફોન આવે તો અમે એમને જવાબ નથી આપી શકતા. એટલે સરકારને અમારી વિનંતી છે કે એકી સાથે મોડા ખેંચો. અમે 10 વર્ષ થઈ ગયા છે, હજી 11મું વર્ષ કરવું હોય તો કરો, પણ બધા એકી સાથે કેસો પરત ખેંચવાનું ગોઠવશો તો અમે તમારો 100% આભાર માનીશું. બીજું અમારી માંગણી હતી કે શહીદ પરિવારને સરકારી કે અસરકારી નોકરી આપવામાં આવે, એ પણ માંગણી પૂરી કરવામાં આવી નથી. જે લોકોએ પાટીદાર દીકરીઓ ઉપર, બહેનો ઉપર અને ભાઈઓ ઉપર દમન કરવામાં આવ્યું હતું એમને કોઈ કેસ કરવામાં આવ્યો નથી. તો
તો આ અમારી જે માગણીઓ હતી એ બધી માગણીઓ હજી પૂરી થઈ નથી. જ્યારે બધી માગણીઓ પૂરી કરવામાં આવશે ત્યારે અમે 100% સરકારનો આભાર માનીશું. અત્યારે તો ફક્ત 14 કેસની વાત છે, તો એમાં અમને આનંદ એટલા માટે છે કે જેટલા પણ ભાઈઓ એમાં ફસાયેલા હોય અને એમના ઉપરથી કેસ પરત ખેંચવામાં આવે. હજી તો લોબી પ્રોસેસ છે, પણ એટલી લોબી પ્રોસેસ પૂરી કરીને જો 14 કેસો પરત ખેંચે તો એ ભાઈઓને રાહત મળી છે, એ આનંદની વાત છે. બાકી આભાર તો જ્યારે બધું પૂરું થશે ને ત્યારે અમે પોતે ફોટો આપીને આભાર માનીશું બેન. ઓકે એટલે સરકાર તરફથી તો વારંવાર એક ખાતરી અપાતી પણ રહે છે કે કરીશું, એના માટે પણ પ્રક્રિયા ચાલી રહી છે. ગીતાબેન, આપની પાસે આવીએ. તમને એવું લાગે છે કે કોઈકને ગોળ કોઈકને ખોળ જેવી નીતિ સરકારની રહી છે? બિલકુલ સાચી વાત છે તમારી કે અત્યારે જે પાટીદાર અનામત આંદોલન થયું એની અંદર 900 થી 950 જેટલી FIRઓ આ આંદોલનકારીઓ ઉપર નોંધાઈ હતી. એમાંથી ટુકડે આપણે બધા જાણીએ છીએ કે 2017ની અંદર નીતિન પટેલે જાહેરાત કરી હતી કે આ પાટીદાર આંદોલન ઉપર જેટલા પણ કેસો થયા હતા એ પાછા ખેંચવામાં આવશે. તો એને આજે 8 નહીં 10 વર્ષના વાણા વાઈ ચૂક્યા છતાં આજ પણ આપણે ડિબેટો કરવી પડે છે. અને એ કેસોની અંદર અમુક વાર 15 કેસો પાછા ખેંચે છે, અમુક વાર 8, અમુક વાર 10. આજે પાછી ફરીથી આ ભૂત ધૂણ્યું છે અને 14 જેવા કેસો પાછા ખેંચ્યા છે ને એ અનઓફિશિયલ જાહેરાત છે. આ જાહેરાત ઓફિશિયલ નથી. આ સરકારનો કોઈ પરિપત્ર નથી. આ સરકારના કોઈ પ્રવક્તાએ જાહેરાત કરી નથી કે કોઈ સરકારના વકીલે. સીએમઓ તરફથી માહિતી દિનેશ બાંભણિયાને મળી ગઈ છે, પણ એ સીએમઓ તરફથી માહિતી મળવાથી થોડા સરકાર દિનેશ બાંભણિયા સરકાર થઈ જાય છે. અચ્છા, તમને લાગે છે કે હજુ દિનેશ બાંભણિયાના કહેવાથી કેસો પાછા ખેંચાતા હોય? બિલકુલ સાચી વાત છે. ઓકે, સરકાર ખરા અર્થમાં આ 14 કેસો પાછા ખેંચવા માંગતી હોય તો સરકાર ઓફિશિયલ પરિપત્ર ડિક્લેર કરે અને એના રાષ્ટ્રીય ભાજપના કોઈ પ્રવક્તા અથવા તો સરકારી વકીલ અથવા તો ગૃહ રાજ્ય મંત્રી એ ડિક્લેર કરે કે આ 14 કેસો પાછા ખેંચાય. માત્ર ને માત્ર ભાજપના ધારાસભ્ય એ લોકો ટ્વીટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરે તો એ મારા મતે યોગ્ય નથી. ઓકે, ફરી અલ્પેશભાઈ પાસે જઈએ. અલ્પેશભાઈ, આધિકારિક જાહેરાત થઈ જશે એવી અત્યારે સંભાવના છે, પરંતુ હાર્દિક પટેલે જે પોસ્ટ કરી એમાં એ ગુજરાતની, ખાસ કરીને ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર માનું છું. અને આ એ જ સરકાર છે કે જેની સામે તમે લોકો અને હાર્દિક પટેલ સહિત તમામ પાટીદાર આગેવાનો ખૂબ જોરશોરથી લડ્યા હતા, ખૂબ આકરા કટાક્ષ પણ કર્યા હતા, ખૂબ આકરા પ્રહાર પણ કર્યા હતા અને ઘણા બધા ન વાપરવાના શબ્દો પણ એ સમયે વપરાઈ ગયા હતા. પરંતુ અત્યારે એમના પર જ આ ખૂબ અભિનંદન વરસાવવામાં આવી રહ્યા છે, વિશેષ આભાર માનવામાં આવી રહ્યો છે. અને એટલે સવાલ તો એ પણ ઉઠી રહ્યા છે કે જે નેતાઓ સત્તાનો ખેસ પહેરે એમને આ ઇનામ મળે છે અને જે વિપક્ષમાં હોય એમને હેરાનગતિ થાય છે. સમય, સંજોગ અને પરિસ્થિતિના આધીન દરેક નિર્ણયો લેવાતા હોય છે. અને જે વાત થઈ કે આકરા પ્રહારો નહીં, ત્યારે આંદોલનકારી તરીકે ફરજના ભાગરૂપે અને સમાજના એક સિપાહી તરીકે કોઈ પણ સરકારનો ખૂબ જ મજબૂતાઈથી પ્રચંડાઈથી વિરોધ કરવો એક ફરજનો ભાગ હોય છે. ત્યારે એનો વિરોધ પણ એટલો જ થયો. એ જ સરકારની આજે સમાજની જે માંગણી હતી સ્વીકારી તો એનો આભાર પણ માનીએ છીએ. એમાં કઈ ખોટી બાબત પણ નથી. તો માંગણી નહોતી સ્વીકારાય પહેલા જ તો પક્ષોમાં જોડાવાનું શરૂ થઈ ગયું. સરકારનું કોઈ પણ ખોટું થતું હોય તો એમની વાત પણ થવી જોઈએ. આ તો જોડાવું નહીં જોડાવું એની સાથે કોઈ લેવા દેવા જ નથી. કોઈ પણ માણસ ગમે ત્યાં જોડાઈ શકે છે. અચ્છા, હા, ગમે ત્યાં જોડાઈ શકે છે. સમાજનું કામ કરતો વ્યક્તિ ભવિષ્યમાં ગમે ત્યાં જઈ શકે ને. એટલે પણ આજીવન સામાજિક કામ કરતો રહેવું કોઈ જરૂરી નથી. અને આ ગુજરાતની અંદર શું સવાલ ઉઠે છે? એ જ સવાલ ઉઠે છે ને કે આંદોલનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો, હથિયાર તરીકે ઉપયોગ કર્યો પોતાની કારકિર્દી ઘડવા માટે. એટલે એમાં ઉપયોગની વાત જ નથી. ત્યારે તો કોઈને એવી ખબર પણ નહોતી પડતી. 21-22 વર્ષની ઉંમર હતી, એમાં ઉપયોગ કરવાની ક્યાં વાત આવે? તો મોટા થઈને આ બધી ખબર પડી પાર્ટીના અને તેને. 21-22 વર્ષની ઉંમરે ક્યાં કોઈને ખબર પડતી હતી? અચ્છા,
અચ્છા, તો હવે આ જ્યારે નિર્ણય લેવાઈ રહ્યો છે, ગીતાબેને પણ કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક ચૂંટણીઓ, અને નીતિન પટેલ તો ઘણા સમયથી વાત કરતા હતા કે આ કેસ હટાવી દઈશું, પણ માત્ર વાતો જ થઈ છે. તો તમને શું લાગે છે કે આ ખરેખર આવો નિર્ણય લેવાશે ખરો? નહીં, નિર્ણય જે વર્તમાનમાં લેવાયો છે એની ચૂંટણીને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. અને આ ઘણા સમયથી પણ માંગણી પેન્ડિંગ હતી. 2 મહિના પહેલા જ્યારે ભૂપેન્દ્રભાઈને રૂબરૂ મળ્યા ત્યારે આ કેસની યાદી સંપૂર્ણપણે આપી હતી અને એમાં પોઝિટિવ રીતે દરેક મંત્રાલય સાથે સંકલન કરીને એમણે નિર્ણય લીધો છે. અને ચૂંટણીનું જે કામ છે એ તો ચૂંટણીમાં થવાનું છે ને અત્યારે કોઈ એવી કોઈ ખાસ ચૂંટણી પણ નથી કે જેનાથી આખા સમાજને કોઈ પણ પ્રકારનો મેસેજ આપવો હોય કે સમાજને કોઈ એની અલગ અસર પડી જાય. ચૂંટણીનું કામ છે તો એ ચૂંટણીનું થતું રહેશે, સરકાર સરકારનું કામ કરતી રહેશે. ઓકે, ઠીક છે. રેશમાબેન પાસે ફરી જઈએ. રેશમાબેન, માંગ તો એવી પણ ઉઠી રહી છે કે આ આંદોલનની ફલશ્રુતિ જે ગણાવવામાં આવે છે કે ઈડબ્લ્યુએસ 10% મળ્યું, 10% આરક્ષણ મળ્યું ઈડબ્લ્યુએસને, એ આ આંદોલનની જ ફલશ્રુતિ છે, એનું જ પરિણામ છે અને એટલા માટે આંદોલન સફળ ગયું હતું. પણ જેમ હમણાં લાલજીભાઈએ પણ કહ્યું કે એ 14 યુવાનો કે જેઓ શહીદ થયા હતા આંદોલનમાં, એમના પરિવાર તો આજે પણ ન્યાયની રાહ જોઈને બેઠા છે. તો એમને ક્યારે એ મળશે, ન્યાય મળશે, એમને ક્યારે રાહત મળશે? તમને લાગે છે કે આ સવાલ વ્યાજબી છે? પહેલા જ એ કહ્યું કે આ કોઈ ખુશીની વાત નથી, આ કોઈ ખુશીની વાત નથી. મેં કીધું કે આ સરકારે એની ભૂલ સુધારવાનું કામ કર્યું છે, એટલે અહીંયા કોઈ અભિનંદન કે વંદન કે એનો કોઈ સવાલ જ નથી. જે કામ 2017માં વાત શરૂ હતી કે ભાઈ ખેંચવાના છે, આ તો 14 કેસ ખેંચ્યા છે. હું તમને અત્યારે સાબિત કરીને બતાવું કે તમે જેટલા આંદોલનકારીઓ છે એના ડેટા નાખશો ને, તમે ક્રાઇમમાં નો ક્રાઇમ સર્ટિફિકેટ નહીં મળે. નો ક્રાઇમ સર્ટિફિકેટમાં નામ બોલે છે. ઇવન મારા બધા કેસ ખેંચાઈ ગયા છે, મારી ઉપર કેસ નથી આજે, બરાબર, ખાલી એક જ કેસ છે, તો મારા 10 કેસમાં મારા નામ બોલે છે. તો શું છે, તો મારે તો તમે ભૂલી જાઓ, પણ જે બીજા છોકરાઓને બહાર ભણવા જવું છે, જે સ્ટુડન્ટ છે, જેને પોતાના પાસપોર્ટમાં તકલીફો પડે છે, આ લોકોના એટલા બધા હેરાનગતિ છે. લાલજીભાઈએ કીધું સાચી વાત છે કે ભાઈ તમે લોકો ક્લિયર કરો ને, શું કામે આવી રીતે હેરાન કરો છો? તમારે જે નોટિફિકેશન બહાર પાડવા છે આદેશ આપો કલેક્ટરને, એને ક્લિયર કરાવો તમે ચોપડે રજીસ્ટર. તો અહીંયા કોઈ ખુશીની વાત નથી. દીકરાઓને નોકરી આપવાની વાત છે, એ પણ હજી અધૂરી છે. એટલે અહીંયા સરકાર, જો બેન, સીધું ગણિત છે, સૌ જાણે છે અને બહુ સાચી રીતે સમજી શકાય એવું છે કે કોઈ મોટું કામ કર્યું નથી. જે વહેલું કરવાનું હતું એ મોડું કર્યું છે અને હજી પણ જે કામ બાકી છે એ ત્વરિત કરવાનો એનો મોકો છે. આપણે થોડાક દિવસ ડિબેટ કરશું, પછી વિષય ભૂલાઈ જશે. તો અહીંયા મારા માટે કોઈ વાત નથી, ઉલટાનું અમારા માટે તો દુઃખની વાત છે અને શરમની વાત છે કે 10-10 વર્ષ પછી સરકાર આવા નિર્ણયો કરે છે અને એમાં પણ અધૂરા નિર્ણયો કરે છે. પૂર્ણ નિર્ણયો કરીને ફેસલો કરી નાખો ને. હજી તમારે કેટલા વર્ષ જોઈએ છે? હજી તમારે કેટલું હેરાન કરવાનું છે? અને ઈડબ્લ્યુએસ ને આપ્યું છે એ અમારું, અમે માનીએ છીએ કે ભાઈ એ જે સમાજના દીકરાઓને ફાયદો થાય છે ને એના માટે અમને થોડીક રાહત છે કે ના ચલો આંદોલનમાં 14 દીકરાઓ હોમાઈ ગયા છે, પરિવાર આખા વેરવિખેર થઈ ગયા છે, તો એનું તો અમે ઋણ નહીં ચૂકવી શકીએ. આજે અમે એને ફોન કરીએ તો અમને શરમ આવે છે કે શું કરીએ, શું જવાબ દઈએ એને. છતાં પણ એમ મનને, અમારા મનને ને અમારા કાર્યને સમજાવવા માટે અમે એટલું માનીએ કે નહીં ચલો ઈડબ્લ્યુએસ મળ્યું છે ને તો જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે ને એ બિચારો આગળ વધી શકશે. સમાજને અમે રાહત આપી છે અને અમારા ઉપર સ્વાર્થના જે કહેવાય છે ને કે એ ન ફૂટે. અમને સંકોચ થાય છે. અમે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, કોઈ નેતા બનવા નતું આવ્યું. બહુ અઘરું છે ઘરની બહાર નીકળીને આંદોલન કરવું અને સમાજ માટે કઈ લડવું, બહુ બધા માટે અઘરું છું, બધા માટે કહું છું. કોઈ નેતા બનવા નતું આવ્યું, પણ કેટલાક લોકોના પોલિટિકલ સ્વાર્થના કારણે, અને હું કહું છું ગમે પક્ષમાં ગયા હોય, મારા માટે પોઝિટિવ જ છે, ગમે પક્ષમાં ગયા હોય, પણ પક્ષમાં જઈ અને માંગણીની વાત ન કરવી ને એ ખોટી વાત છે. માંગણી માંગવી જોઈએ, કેવું જોઈએ કે હજી પણ અમારી માંગણી પેન્ડિંગ છે, માંગો, કયો, અને સરકારને કયો ત્વરિત નિર્ણય કરે. અચ્છા, ઓકે, પણ આખી ક્રોનોલોજી જોઈએ એટલે આંદોલન થયું, યુવકો મર્યા અને ત્યારબાદ જે આંદોલનકારીઓ હતા એ જે તે પક્ષમાં જોડાયા, એ સત્તામાં પણ આવી ગયા, નેતાઓ પણ બની ગયા. હવે એ સમયે નહોતી ખબર પડતી કે આગળ શું કરીશું. એ યુવાનો હતા એટલા માટે આંદોલન નહોતું કર્યું. એ સવાલ એટલા માટે અસ્થાને છે કારણ કે એમાં તમારા દોરી સંચારથી ઘણા બધા યુવકો જોડાયા હતા અને મૃત્યુ પણ પામ્યા છે. અને પછી આ આખો એંગલ જ બદલાઈ જવો, આખું સત્તા પક્ષ પ્રત્યેનું વલણ બદલાઈ જવું, એટલે સવાલ તો ઉઠવાના જ છે. દિનેશ બાંભણિયા, બીજા કોઈ કેટલાક નેતાઓ એવું પણ કહ્યું છે કે અન્ય આંદોલનોમાં જે કેસ થયા હતા એ પણ પાછા ખેંચાઈ જવા જોઈએ, દલિત ઓબીસી આંદોલનોમાં. તો તમને નથી લાગતું કે આવી રીતે હિંસક આંદોલનો થાય, એ કેસ થાય, પછી જે તે પક્ષમાં તમે જાઓ, સરકાર પર દબાણ લાવો, કાસ્ટ પોલિટિક્સ થાય, કાસ્ટ પ્રેશર પોલિટિક્સ થાય અને પછી એ કેસ હટાવાઈ જાય, તો આ હિંસક આંદોલનનો આવી રીતે ઉપયોગ થવા લાગશે એ બહુ એક્ઝામ્પલ સેટ કરે છે. આ તમને લાગે છે એવું?
ભારતનું નિર્માણ જ બેન આંદોલનથી થયેલું છે. આંદોલન અંગ્રેજો સામે હતું કે કોઈ સંસ્થાઓ સામે હોય કે સિસ્ટમ સામે હોય. આંદોલનો ભારતનો ઇતિહાસ રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર આંદોલનની વાત હું તમને કરું તો આ માંગણીઓ 2024ના સમયમાં સ્વીકારાઈ ગઈ હોત, 2025ના સમયમાં, તો આજે આ 2024માં કેસો પરત ખેંચવાની અથવા એ બનાવો જ ના બન્યા હોત. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમના એક્શન સામે રિએક્શનના પગલાઓ પણ આમાં જવાબદાર હોય છે. પાટીદાર સમાજ હંમેશા સરકારને મદદ કરનારો સમાજ, દરેક સમાજની સાથે જોડાયેલો સમાજ અને પોતાની સમાજની પીડા, વેદના સરકાર પાસે માંગવાની હોય છે. સરકારે ક્યારે દમન કરવાનું ના હોય છે અને યોગ્ય ઉકેલ આવે એ પ્રકારે લેવાના હોય છે. પણ રાજકીય નિવેદનો ગણો કે રાજકીય વાટાઘાટોમાં, મતભેદોમાં આ નિર્ણયો થયા હોય અને એનો આ આખો જે ઘટનાક્રમ બન્યો હતો, આપ પણ સાક્ષી છો, અમે પણ સાક્ષી છીએ અને સમગ્ર ગુજરાતના લોકો પણ સાક્ષી છે કે પાટીદાર સમાજની માંગણી સાચી હતી એવું 2019માં સાબિત થયું. અને આજે એનાથી વધારે પણ કે પાટીદાર સમાજના સામે થયેલા ખોટા કેસો પણ પરત ખેંચવામાં આવ્યા. એટલે માંગણી સાચી હતી તો એની સામે દમન શું કામ કરવામાં આવ્યું એ સવાલ સરકાર ઉપર હોય. અને બીજું, કોઈ પણ સમાજ પોતાના સમાજની માંગણી કરે ત્યારે એનો ઉકેલ હંમેશા વાટાઘાટો સાથે થઈ શકતો હોય છે. જો એ સમય અંતરે થતો હોય તો પહેલાંથી પણ થઈ જાય એ સમાજના હિતમાં હોય છે કે જેના થકી આવા તોફાનો કે આવા બનાવો ન બને, એનો સમાજ અને લોકોને પણ નુકસાન ન જાય. આમાં પાટીદાર સમાજે પણ ઘણું બધું ભોગ્યું છે, ઘણું બધું નુકસાન સહન કર્યું છે. એની સાથે સાથે સરકારની તિજોરીને પણ નુકસાન ગયું હશે, એ બાબત અમે આજે પણ સ્વીકારીએ છીએ. પણ જે સિસ્ટમમાં લૂપહોલ્સ હતા, જેનાથી પાટીદાર સમાજને મોટું નુકસાન થઈ રહ્યું હતું, એનો ઉકેલ લાવવાના સમગ્ર પ્રયાસો થયા છે. ઠીક છે, ખૂબ ઓછો સમય આપણી પાસે બચ્યો છે. લાલજીભાઈ, છેલ્લી કમેન્ટ આપની પાસેથી લેવા માંગીશ, કારણ કે દેશદ્રોહનો ગુનો, રાજદ્રોહનો ગુનો એ ખૂબ જ ગંભીર ગુનો છે. એમાં એ બિનજામીનપાત્ર ગુનો કહેવાય છે, આજીવન કેદની સજા થઈ શકે છે એમાં. અને એની સાથે આખી જિંદગી આપણે જોયું છે કે ઘણા બધા એક્ટિવિસ્ટ, પત્રકારો કે જેમને આખી જિંદગી એમાં ભોગવવું પડ્યું છે, ઘણા બધા એવા છે કે હજુ જેલમાંથી બહાર નથી આવી શક્યા. તો તમને લાગે છે કે આ કેસનો, આ કાયદાનો જ્યારે ઉપયોગ થાય ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક ઉપયોગ થવો જોઈએ, એવું નહીં કે કોઈ સરકાર સામે બોલ્યું એટલે રાજદ્રોહનો કેસ થોપી દો? ચોક્કસ સરકારે પહેલા તો આવી કલમો નાખતા પહેલા 100 વખત વિચારીને કરવું જોઈએ. કારણ કે આંદોલન જ્યારે થતું હોય ત્યારે સમાજના હિત માટે જ થતું હોય અથવા કોઈ પણ જગ્યાએ આંદોલન થતું હોય એટલે કંઈક ના કંઈક નાના વ્યક્તિઓને કંઈક મળે એના માટે થતું હોય. તો આવી કલમો લગાવી અને પછી જેલમાં મૂકવા, જેલમાં રહીને આવે પછી થોડા સમય પછી પાછા ખેંચવા, એટલે આમાં તો સરકારનું જ પહેલા ખરાબ દેખાય. એટલે હંમેશા જ્યારે પણ કોઈ આંદોલન થાય ત્યારે વિચારીને આ રીતે કલમો લગાવી જોઈએ એવું મારું માનવું છે. ઓકે, છેલ્લી કમેન્ટ ગીતાબેન આપની, કારણ કે કગથરાએ પણ એવું કહ્યું કે શું મજાક બનાવી રાખી છે રાજદ્રોહના કાયદાની? ટૂંકમાં. બિલકુલ સાચી વાત છે કે રાજદ્રોહ જેવા ગુનાને મજાક બનાવી દીધી છે. કારણ કે આ દેશની અંદર જ્યારે કોઈ એક વ્યક્તિ આંદોલન નથી કરતું કે એના 4-5 લોકો આંદોલન નથી કરતા, કોઈ પણ આંદોલનની મુહિમ હોય તો એની અંદર એક વર્ગ જોડાતો હોય છે, જરૂરિયાતમંદ વર્ગ જોડાતો હોય છે. જ્યારે આ રાજદ્રોહ જેવી કલમોનો દુરુપયોગ કરી અને આંદોલનકારીઓને દબાવવાના પ્રયાસો થતા હોય છે અને રાજદ્રોહ જેવી કલમો કોના પર નાખવી એ સરકારના દબાણથી આજના પોલીસ તંત્રએ પણ આવી કલમોનો દુરુપયોગ ન કરવો જોઈએ, જેથી કરી કાયદાની મજાક ન બને આ રાજ્યની અંદર કે દેશની અંદર. એ પણ આ સરકારોએ ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ તમામ અમારી સાથે જોડાયા એના માટે. અને જ્યારે હજારો લાખો લોકોનો અવાજ કચડાતો હોય ત્યારે એ અવાજની સામે ઉઠતો એક અવાજ એટલે આંદોલન હોય છે. એ રાજકીય હોઈ શકે, એ સામાજિક હોઈ શકે, એ આર્થિક હોઈ શકે, એક શૈક્ષણિક પણ હોઈ શકે. પરંતુ આ જે રાજદ્રોહનો કાયદો છે એનો કેવી રીતે ઉપયોગ થવો જોઈએ એને લઈને પણ સવાલ ઉઠતા રહે છે. અને અત્યારે જ્યારે આ માંગણી ઉઠી રહી છે કે તમામે તમામ કેસ પરત ખેંચાઈ જવા જોઈએ, સરકાર આધિકારિક રીતે પુષ્ટિ કરશે, પરંતુ આ સાથે સાથે આંદોલનની ફળશ્રુતિ પર પણ વારંવાર સવાલ ઉઠતા જ રહ્યા છે. એના પર પણ વાર પલટવાર થતા જ રહે છે. પરંતુ આખરે 10 વર્ષે આ રાહત મળી છે કે ઇનામ, એ સવાલ રહેશે.